આદ્યશક્તિ માં અંબાના પ્રાગટ્ય પર્વ પોષી પૂનમના અવસરે આજે 3 જાન્યુઆરી 2026 યાત્રાધામ અંબાજી ભક્તિ આસ્થા અને ઉમંગના રંગે રંગાઈ ગયું હતું। મા જગદંબાના અવતરણ દિવસની શ્રદ્ધાભેર ઉજવણી માટે સમગ્ર ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા। ગબ્બરથી જ્યોતથી માંડીને નગર ચર્ચા સુધીના દરેક ધાર્મિક પ્રસંગે અંબાજીમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું। ઉત્સવની શરૂઆત વહેલી સવારે માના જ્યોતિસ્થાન ગબ્બર પર્વત પરથી થઈ હતી। ગબ્બરની અખંડ જ્યોત તેમજ દેશભરના 51 શક્તિપીઠ મંદિરોમાંથી લાવવામાં આવેલી જ્યોતના અંશ સાથે ભવ્ય જ્યોત યાત્રા નીકાળવામાં આવી હતી। ગબ્બર શિખર પર ધ્વજારોહણ વિધિ બાદ વિદ્વાન પંડિતો અને હજારો ભક્તોએ જ્યોતનું ભવ્ય સ્વાગત કરી તેને અંબાજી નિજ મંદિરમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને મુખ્ય જ્યોતમાં વિલીન કરવામાં આવી હતી। આ સાથે ચાચર ચોકમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે શક્તિદ્વાર ખાતે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં હજારો ભક્તો એક સાથે મા અંબાની આરાધના કરી હતી। સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। પ્રાગટ ઉત્સવ મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી। મા અંબા સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ એટલે કે હાથી પર આરૂઢ થઈને નગર ભ્રમણ પર નીકળ્યા હતા। શોભાયાત્રામાં 40થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટેબલોએ શ્રદ્ધાળુઓનું મન મોહી લીધું હતું। આદિવાસી લોકનૃત્યો, નાસિક ઢોલ, બેન્ડવાજા અને શરણાઈના સુરોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। માથે કળશ અને શ્રીફળ ધારણ કરેલી બાલિકાઓ તથા સંસ્કૃત પાઠશાળાના બટુકોએ શોભાયાત્રાની ભવ્યતા વધારી હતી। પોષી પૂનમને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ અવસરે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 2100 કિલોગ્રામ સુખડીનો પ્રસાદ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત આ દિવસને શાકંભરી પૂનમ તરીકે પણ ઉજવાતા માતાજીને વિવિધ શાકભાજીઓનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન અંબાજી ખાતે ભક્તિ આસ્થા અને ઉત્સવનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં મા અંબાના દર્શનથી શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બની ગયા હતા। આજના દિવસે માનો પ્રાગટ્ય દિન છે અને પ્રાગટ્યના દિવસે તો બધા કાર્ય છોડીને અચૂક આવું જ જોઈએ। હજારોની ભીડ ઉમટી છે। આજે મંગળા આરતીમાં પણ ઘણા બધા લોકો આવ્યા છે અને હજુ પણ ભક્તોની ભીડ એટલી ચાલુ જ છે। અને અમને માએ વિશેષ એક મોકો આપ્યો છે કે જે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે અને આની પહેલા અમે સુવર્ણની પાદુકા અર્પણ કરી હતી, ત્યારબાદ માને કુંડળ અર્પણ કર્યા હતા। અને આવા ને આવા મોકા અમને આપતી રહે અને ભક્તોની બધી જ મનોકામના છે એ બધી જગદંબા પૂરી કરે